પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે હવે આ વિરોધ છે જે ચરમસીમાએ પહોંચી ગયો છે અને આ વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં સાવરકુંડલા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે ગુજરાતભરમાં પ્રસરી રહ્યો છે, ત્યારે હવે આ વિરોધ સાવરકુંડલામાં પણ પહોંચી ગયો છે। હવે સાવરકુંડલામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરાઈ રહ્યો છે અને સાવરકુંડલામાં ભાજપના ઉમેદવાર બદલે તેવી માંગ કરાઈ રહી છે। લોકો કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાના શબ્દો માફીને લાયક નથી, એટલે તેમણે ઉમેદવારી છોડવી જ પડશે। હવે આ મામલે સાવરકુંડલાના ક્ષત્રિય અગ્રણી પ્રતાપભાઈ ખુમાણે શું કહ્યું તે પણ સાંભળો। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા થોડા સમય પહેલા એક જાહેર સભાની અંદર ભારતીય સંસ્કૃતિ, એમાં ખાસ કરીને જે રાજપૂતોની સંસ્કૃતિ છે એના જે બહેનો છે એને અણસાજરું જે એમણે બયાન આપ્યું છે, એના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર, કાઠિયાવાડની, ગુજરાતની પણ સારા એ ભારતમાં આક્રોશ છે। ત્યારે આટલા દિવસો થયા છતાં રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સિવાયના કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે। તો અત્યારે મારે એ કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવાર મહત્વના છે કે આખો ભારતનો આ રાજપૂત સમાજ મહત્વનો છે? એક વ્યક્તિને કારણે આખા સમાજની અંદર આટલો આક્રોશ હોય ત્યારે તાત્કાલિક ધોરણે અમારી માંગ છે કે આ ઉમેદવારને બદલવામાં આવે, એના બદલે કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે। અમારી કોઈ ટિકિટની માગણી નથી કે અમારે ટિકિટ જોઈએ છે, પરંતુ અમારી તો માગણી એ છે કે ઉમેદવાર કોઈ પણ હોય, એમના સગા ભાઈ હોય તો પણ એમને ચૂંટાવી આપવાની જવાબદારી રાજપૂત સમાજની છે। ત્યારે એક જ વ્યક્તિને કારણે આટલા દિવસોથી આખા દેશમાં રોષ હોવા છતાં શા માટે આટલી મોડું કરવામાં આવે છે? અને દુઃખની વાત તો એ છે કે જે કોમે બલિદાનો આપ્યા છે, જે કોમનો આવો ઇતિહાસ છે અને જેમના બહેનોનો, સ્ત્રીઓનો પણ એવો ઇતિહાસ છે, એના માટે આવું અણછાડતું જે વર્તન કરવામાં આવે, બોલવામાં આવે અને એ શબ્દો પાછા ન ખેંચાય, કારણ કે શબ્દો છે ને અંદરથી આવ્યા હોય, એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય, એ ઈરાદાપૂર્વક બોલવામાં આવ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવે। ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને મારી વિનંતી છે કે રાજપૂત સમાજની આ લાગણીને જોવામાં આવે, નહીતર સારા એ દેશમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં આ ધીમે ધીમે સંગઠન એકઠું થઈ રહ્યું છે। અહીં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપ માટે ઉમેદવાર મહત્વના છે કે દેશનો રાજપૂત સમાજ મહત્વનો છે। હવે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં ક્ષત્રિય સમાજ સામો રહેશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના શીર્ષ નેતૃત્વને આવેદનપત્ર મારફતે રજૂઆત કરવામાં આવી છે। પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે શાંત થાય તેના કોઈ સંકેતો જોવા મળી રહ્યા નથી। હવે એક તરફ જ્યાં વિરોધ ઉગ્ર બન્યો છે અને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે આગળ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે છે કે પછી ક્ષત્રિય સમાજ રૂપાલાની માફી આપે છે તે જોવાનું રહેશે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।